ચલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ધોરણ 11 ના ચેપ્ટર નંબર દોલનોની અંદર નવા લેક્ચરની અંદર આપણે લોકો અત્યારે મળી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર જે છે ચાલુ કર્યું હતું દોલનો, બરાબર. એ દોલનોની બેઝિક જાણકારી, જેમાં આપણે આવર્ત ગતિ જે છે, દોલિત ગતિ જે છે, એનો આપણે અભ્યાસ કર્યો. એ પછી જે દોલનોની અંદર જે અતિ મહત્વની એવી વ્યાખ્યાઓ જે છે એની પણ આપણે ચર્ચા કરી. ચેપ્ટરની અંદર આવતી મહત્વની એવી વ્યાખ્યાઓ જે છે એની પણ આપણે ચર્ચા કરી. સરળ આવર્ત ગતિ કોને કહેવાય ઉદાહરણ સાથે એ પણ આપણે ચર્ચા કરી. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણને એટલો તો ખ્યાલ આવી ગયો છે કે અગર કોઈ પદાર્થ સરળ આવર્ત ગતિ કરતો હોય તેનું ઉદાહરણ તમે જુઓ તો સરળ આવર્ત ગતિનું ઉદાહરણ મેં તમને આપ્યું હતું કે દાખલા તરીકે લોલક જે છે એની ગતિ જે થાય છે એ સરળ આવર્ત ગતિ છે. પણ સરળ આવર્ત ગતિ થવામાં એક જે હુકનો નિયમ છે, F is proportional to -y યા -x, આ જે નિયમ છે એ પડાવવો જોઈએ. એમાં F જે છે એ પુનઃસ્થાપક બળ છે. કયું બળ છે? પુનઃસ્થાપક બળ. તો તમારી જે ગતિ જે છે એ કેવી થઈ જાય? તો કે સરળ આવર્ત ગતિ થાય. દાખલા તરીકે આ લોલક જે છે આવી રીતે ગતિ કરે છે, બરાબર. તો એ ગતિ જે છે એ સરળ આવર્ત ગતિ કહેવાય. પણ અગર આપણે આને આ સરળ આવર્ત ગતિને ગાણિતીય સ્વરૂપે રજૂ કરવી હોય, શું કરવું હોય? ગાણિતીય સ્વરૂપે રજૂ કરવી હોય તો સરળ આવર્ત ગતિ ને જો તમે સરળ આવર્ત ગતિ નું ગાણિતીય સ્વરૂપ તો તમે લખવા જાઓ, મતલબ મેથેમેટિકલી અગર તમારે સરળ આવર્ત ગતિ જે છે એ દર્શાવવી હોય, એનું સમીકરણ તમારે લખવું હોય, તો એ સરળ આવર્ત ગતિ જે છે એનું સમીકરણ કંઈક તમે આવી રીતે લખી શકો: y બરાબર a sin ઓમેગા t પ્લસ phi. સરળ આવર્ત ગતિને રજૂ કરતું સમીકરણ, ગાણિતીય સમીકરણ તમે આવી રીતે લખી શકો. એમાં આ y જે તમને દેખાય છે એ t સમયે સ્થાનાંતર છે. શું છે? t સમયે સ્થાનાંતર. પછી તમને જે કેપિટલ A દેખાય છે, કેપિટલ A, એ છે કંપ વિસ્તાર. શું છે? કંપ વિસ્તાર. પછી આ આખી વસ્તુ તમને જે દેખાય છે એ તમારી છે કળા. શું છે? કળા. એમાં પણ તમે અંદર ફોકસ કરો તો અહીંયા તમને આપ્યું છે ઓમેગા. તો ઓમેગા વિશે આપણને ખ્યાલ છે, ઓમેગા કોણીય આવૃત્તિ. અને ફાઈ જે છે એ પણ કળા, પણ અગર t બરાબર 0 હોય તો તમારી પ્રારંભિક કળા જે છે એ ફાઈ થાય, બરાબર. એટલે આ આખું જે છે એ ગાણિતીય સમીકરણ છે જે સરળ આવર્ત ગતિ રજૂ કરે છે. હવે આ સમીકરણ પરથી સરળ આવર્ત ગતિ માટે જો તમારે સ્થાનાંતર વર્સિસ સમયનો આલેખ તમારે દોરવો હોય, સ્થાનાંતર વિરુદ્ધ સમય, તો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો જો તમે આલેખ દોરવા જાઓ તો સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ અહીંયા x અક્ષ ઉપર આપણે t આપી દઈએ અને y અક્ષ ઉપર આપણે આપી દઈએ સ્થાનાંતર, એટલે કે y. ઓકે. હવે જો તમારે સ્થાનાંતર વર્સિસ સમયનો ગ્રાફ જોતો હોય સરળ આવર્ત ગતિ માટે, તો એનો ગ્રાફ જે છે એ કંઈક તમને આવો મળે, જેની આપણું ડિસ્કશન કાલે બી આપણે કર્યું હતું. ઓકે. હવે એમાં જે આ એ છે કંપ વિસ્તાર, તો અહીંયાથી આટલું મેક્સિમમ સ્થાનાંતર, એ પછી ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. એટલે આ જે છે એ સમીકરણ આ તમને જે આપ્યું છે y બરાબર a sin ઓમેગા t પ્લસ phi, એને રજૂ કરતો આલેખ સ્થાનાંતર વર્સિસ સમયનો. પણ અગર તમે કંપ વિસ્તાર કંઈક બદલાવી નાખો, દાખલા તરીકે y ઇઝ ઇક્વલ ટુ a sin ની બદલે b sin ઓમેગા t પ્લસ phi અનુસાર ગ્રાફ દોરવાનો થાય, તો આપણે b જે છે એની ચર્ચા કરવી પડે કે b જે છે એ a કરતાં વધારે છે કે a કરતાં ઓછું છે. તો એક કન્ડિશન એવી હોઈ શકે કે તમને જે b આપ્યો છે એ ગ્રેટર ધેન a છે. બીજી કન્ડિશન એવી હોઈ શકે b લેસ ધેન a છે, બરાબર. તો અગર તમારો b ગ્રેટર ધેન 1 હોય તો આને આ સેમ ગ્રાફ તમને કંઈક આ રીતના મળશે.
કંઈક આ રીતના, કે તેમાં તમે જુઓ તો આ કેસમાં શું છે, તમારું બી ગ્રેટર દેન શું થાય છે તો કે એ. અને અગર તમે આના માટે ગ્રાફ દોરો તો એને એક ગ્રાફ તમારો જે છે તો તમને ગ્રાફ કંઈક આવો મળે. એટલે આ લાલ કલર માટે બી લેસ ધેન એ. ઓકે, ટૂંકમાં સરળ આવર્ત ગતિ માટે જે આપણે ગાણિતીય સમીકરણ લઈશું એ ગાણિતીય સમીકરણમાં તમે જો સાઇન આવે છે એટલે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો તમે ગ્રાફ દોરો એટલે એ સાઇન વિધેય જ થાય. જેમ સાઇનની અંદર હોય કે 0 થી ગ્રાફ સ્ટાર્ટ થાય, પછી મહત્તમ થાય, પાછું 0 થાય, પાછું નેગેટિવમાં જાય, ત્યાં મહત્તમ થાય ને પાછું 0 જાય. સેમ વસ્તુ આપણે અહીંયા સરળ આવર્ત ગતિની અંદર અભ્યાસ કરવાના છીએ. તો હવે આપણે શું કરીએ તો કે આપણને જે આ ગ્રાફ ગાણિતીય સમીકરણ સરળ આવર્ત ગતિનું મળેલું છે y બરાબર a sin ઓમેગા t પ્લસ 5, એમાં ઓમેગા જે છે આપણે એની પણ થોડીક ચર્ચા કરીએ. ઓમેગા જે છે એને કોણીય આવૃત્તિ કહેવાય અને એનું સૂત્ર ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π અથવા તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t એની આપણે ડિસ્કશન કર્યું હતું. પણ હવે તમારે જો સરળ આવર્ત ગતિ માટે વેગનું સમીકરણમાં જવું હોય, તમારે સરળ આવર્ત ગતિ માટે વેગની અંદર જવું હોય તો તમારું જે સમીકરણ છે એ શું છે તો કે y બરાબર a sin ઓમેગા t પ્લસ 5 છે. બરાબર, એટલે y તો સ્થાનાંતર જ છે. હવે વેગ જોતો હોય તો આપણને ખબર છે વેગ એટલે શું થાય તો કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન. અગર તમે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે તમને શું મળી જાય? વેગ મળી જાય. ચલો, તો ઉપરનું જે સમીકરણ તમને દેખાય છે એનું શું કરવાનું છે તો કે સમયની સાપેક્ષે વિકલન કરવાનું છે. તો v ઇઝ ઇક્વલ ટુ d/dt ઇન્ટુ બ્રેકેટની અંદર મારી પાસે છે a sin ઇન્ટુ બ્રેકેટ ઓમેગા t પ્લસ 5. આવી રીતના મારી પાસે સમીકરણ છે. હવે આ જે બ્રેકેટ દેખાય છે, કાઉન્સ દેખાય છે, એની અંદર જે કોઈ આ સંખ્યા છે, જે કોઈ એનું સૂત્ર છે એનું મારે t ની સાપેક્ષે વિકલન કરવાનું. તો t ની સાપેક્ષે અગર વિકલન કરવા જાઓ બરાબર તો થાય છે શું તો કે v ઇઝ ઇક્વલ ટુ ઓકે એ જે છે એ તો અચળાંક છે, કંપ વિસ્તાર છે, એ બદલાશે નહીં. જે બદલાય એ આ ફેઝ જે છે કળા એ બદલાય. તમે જુઓ ને અહીંયા જે છે એ ધીમે ધીમે જુઓ તો અહીંયા કળા તમારી 0 છે, 90 થઈ જાય, 180 થઈ જાય, 270 થઈ જાય અને 360 થઈ જાય. એટલે સાઇન આ જે સ્ટેપ છે એનું મારે શું કરવાનું તો કે વિકલન કરવાનું. બરાબર, ડિફરન્શિએશન કરવાનું. એમાં તમે જો કોની રિસ્પેક્ટ થાય છે તો કે ટી ની રિસ્પેક્ટ થાય છે તો અહીંયા ઓમેગા ગુણાયેલો છે ટી ની સાથે, એટલે ઓમેગા એ થઈ ગયું. પછી સાઇન ઓમેગા ટી જે છે એનું થઈ જાય કોસ ઓમેગા ટી. શું થઈ જાય? સાઇન ઓમેગા ટી પ્લસ 5 છે તો એનું શું થઈ જાય છે તો કે કોસ ઓમેગા ટી પ્લસ 5. તમે સમજો, જેની રિસ્પેક્ટ થાય છે એ વસ્તુ મેં આગળ લીધી બરાબર, અને સાઇન ઓમેગા ટી પ્લસ 5 છે એનું મેં શું કરી દીધું તો કે કોસ ઓમેગા ટી પ્લસ 5 કરી દીધું. શું કરી દીધું? કોસ ઓમેગા ટી પ્લસ 5. એટલે v જે છે એનું ઇક્વેશન આપણને ઓમેગા એ ઇન્ટુ કોસ ઓમેગા ટી પ્લસ 5 આપણને મળ્યું. હવે આપણને એટલી ખબર છે તો કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. ત્યાંથી તમે કોસ સ્ક્વેર થીટાને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો તો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા થઈ જાય. આ કોસ સ્ક્વેર આને આપી દો તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અંડર રૂટની અંદર 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા થઈ જાય. તો અહીંયા એ જ વસ્તુ તમારી પાસે છે, થીટાની જગ્યાએ તમારી પાસે આખું છે. તો આ કિંમત તમે ઉપરના સમીકરણમાં મૂકો તો ઉપરનું સમીકરણ v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એ કોસ ઓમેગા ટી પ્લસ 5 ની જગ્યાએ શું લખી શકો તો કે અંડર રૂટ 1 માઇનસ સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5 ઓમેગા ટી પ્લસ 5. ઓકે, આ જે એ છે એ બ્રેકેટની બહાર છે, આ એની અંદર મોકલી દો તો v ઇઝ ઇક્વલ ટુ તો કે ઓમેગા એ ઇન્ટુ અંડર રૂટમાં અહીંયાથી જઈ એ અંદર જશે એટલે એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર
સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5. અચ્છા, હવે તમારું ઓરિજિનલ સમીકરણ જુઓ તો કે y ઇઝ ઇક્વલ ટુ a સાઇન ઓમેગા ટી પ્લસ 5. અહીંયા તમારી પાસે છે a સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5. તો એનો મતલબ એવો થાય કે અગર અહીંયા આપણે સ્ક્વેર કરીએ તો આ બધી જગ્યાએ શું થઈ જાય? સ્ક્વેર થઈ જાય. તો જે જગ્યાએ v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર માઇનસ ધીસ a સ્ક્વેર ઇન્ટુ સાઇન સ્ક્વેર ઇન્ટુ ઓમેગા ટી પ્લસ 5, તો એની જગ્યાએ તમે શું લખી શકો? તો કે a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. એટલે વેગનું તમારું સૂત્ર જે છે એ કંઈક આવું તમને મળ્યું. વેગ v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ અંડર રૂટમાં a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર જેવું તમને મળ્યું. બીજી એક વસ્તુ કે જ્યારે બી આ તમે સૂત્ર વાપરશો ત્યારે એના ખાસ કિસ્સા જે છે એની તમારે ચર્ચા કરવાની થાય. હવે તમે અહીંયા ખાસ ધ્યાન આપજો. સમીકરણ જે છે એને અહીંયા ફરીવાર હું લખું છું. v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. આવું તમારું v નું સમીકરણ છે વેગનું. અગર આપણે એક કામ કરીએ કે ભાઈ y બરાબર 0 લઈ લઈએ. શું લઈ લઈએ? y બરાબર 0. તો y બરાબર 0 પહેલા તો શક્ય ક્યારે છે? ગ્રાફમાં તમે જુઓ તો y બરાબર 0 કંઈક અહીંયા છે. અગર આને આ વસ્તુ તમારે સિમ્પલ પેન્ડ્યુલમમાં જોવી હોય સાદા લોલકની અંદર, તો સાદા લોલકની અંદર આ મધ્યમાન સ્થાન જ્યાં હોય ત્યાં શું હોય? તો કે y બરાબર 0 હોય. તો y બરાબર 0 અગર આ તમે સૂત્રમાં મૂકો, બરાબર, આ સૂત્રની અંદર અગર તમે y બરાબર 0 મૂકશો તો આ સ્ટેપ તો તમારું 0 થઈ ગયું. અહીંયા વર્ગ ને વર્ગમૂળ નીકળી જાય એટલે કે v ઇઝ ઇક્વલ ટુ શું આવી જાય? તો કે ઓમેગા a. શું આવે? v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા a. ક્લિયર? હવે માની લો કે તમે y બરાબર પ્લસ ઓર માઇનસ a મૂક્યું છે. શું મૂક્યું છે? પ્લસ ઓર માઇનસ a. પ્લસ ઓર માઇનસ a ક્યાં શક્ય છે? માની લો કે અહીંયાથી તમે ધન x બાજુ ગયા તો અહીંયા તમે એવું ધારી લીધું કે y બરાબર પ્લસ a છે. તો એવી રીતે તમે આ બાજુ આવશો, જ્યારે લોલક ગતિ કરતો કરતો આ બાજુ આવશે, બરાબર, ત્યારે શું થશે? તો કે y ઇઝ ઇક્વલ ટુ માઇનસ a થશે. એ બેમાંથી કોઈ પણ એક કિંમત તમે સૂત્રની અંદર મૂકી, ચાહે પ્લસ છે ચાહે માઇનસ છે, બરાબર. તો અગર y ની કિંમત પ્લસ ઓર માઇનસ a હોય તો શું થાય? તો કે અહીંયા પ્લસ ઓર માઇનસ a લખો તો a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર, તો a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર 0 થઈ ગયું. તો વેગની કિંમત શું થઈ ગઈ તમારી? 0. શું થઈ ગઈ? 0. ટૂંકમાં હું તમને એવું કહેવા માંગુ છું કે જ્યારે લોલક ગતિ કરતો હોય, શું કરતો હોય? લોલક ગતિ કરતો હોય તો એક બિંદુ આ છે જ્યાં તમને મહત્તમ વેગ મળે, એક બિંદુ આ છે જ્યાં તમને મહત્તમ વેગ મળે. એટલે કે આ બિંદુ કે જ્યાં તમને મહત્તમ વેગ મળે y બરાબર 0, કારણ કે ત્યાં જ તમને શું આવે છે? ઓમેગા a, બરાબર. તો y બરાબર 0 હોય. આમાં પણ એવું થશે કે તમારો જે જવાબ છે એની અંદર તમારે પ્લસ ઓર માઇનસ સ્પેસિફાય કરવું પડશે. શું સ્પેસિફાય કરવું પડશે? પ્લસ ઓર માઇનસ. કારણ કે એકવાર ઘટતો વેગ આવતો હોય, એકવાર વધતો વેગ આવતો હોય. એટલે આ જે વેગ તમારો થયો એ વેગ કયો થયો? તો કે મહત્તમ વેગ થયો. ઓકે, એટલે કે આ બિંદુ એવું છે, આ બિંદુ કે જ્યાં તમને શું મળે? તો કે વેગ જે છે એ મહત્તમ મળે. પણ આ બંને બિંદુ એવા છે, આ બંને બિંદુઓ, એક આ બિંદુ અને એક આ બિંદુ, એ બંને બિંદુ ઉપર વેગ મને શું મળે છે? તો કે 0. એટલે લઘુત્તમ પણ તમે લખી શકો. એ બંને બિંદુ પાસે મને શું મળે છે? તો કે વેગ જે છે એ લઘુત્તમ મળે છે. અથવા તો 0 જ લખી નાખાય. લઘુત્તમ શું કામ આપણે રાખવું? 0 જ લખાય. 0 મળ્યું જ છે તો પછી લખવામાં આપણને શું વાંધો છે? રેડી? હવે એક ઉદાહરણ તમે લઈ લો. માની લો કે તમે કોઈ મેળામાં ગયા છો અને મેળાની અંદર પેલી જે બોટ જે છે એમાં તમે બેઠા છો. તો તમે ખાસ હવે માર્ક નહીં કર્યું તો હવે પછી તમે માર્ક કરજો કે જ્યારે બોટ ગતિ કરે ત્યારે તમે જોજો, જ્યારે મહત્તમ સ્થાન ઉપર પહોંચે ત્યારે 1 સેકન્ડ માટે શું થઈ જાય? તો કે બોટ ઊભી રહી જાય. 1 જ સેકન્ડ માટે. પછી પાછી નીચેની દિશામાં આવે, પાછી આ બાજુ જાય, ત્યાં 1 સેકન્ડ માટે ઊભી રહી જાય, પાછી આ બાજુ જાય, પાછી આ બાજુ જાય. ટૂંકમાં આ બંને બિંદુ કે જ્યાં તમારું સ્થાનાંતર મહત્તમ છે, શું છે? એ બંને બિંદુ કે જ્યાં તમારું સ્થાનાંતર મહત્તમ છે એવી જગ્યાએ વેગ શું થાય? તો કે 0 થાય, બરાબર. અને જ્યારે નીચે આવે ત્યારે પેટમાં જે ગદગદી થાય
એ મહત્તમ ક્યારે થાય આપણને? તો કે મહત્તમ જ્યારે નીચે આવતી હોય, જ્યારે આ પોઝિશન આવે ત્યારે તમને મહત્તમ ગુદગુદી પેડની અંદર થાય. એટલે કે જ્યારે તમારો વેગ સ્થાનાંતર 0 હોય ત્યારે તમને વેગ કેવો મળે? તો કે મહત્તમ. અને જ્યારે તમારું સ્થાનાંતર મહત્તમ હોય, બરાબર, પ્લસ ઓર માઇનસ એ હોય, તો એ કિસ્સામાં તમને વેગ શું મળે? તો કે 0. ઓકે, આની ઉપરથી આપણે પ્રવેગની અંદર પણ જઈ શકીએ. તો પ્રવેગની અંદર આપણે જવું હોય તો આ જેમ વેગ આપણે લીધું એવી રીતે આપણે પ્રવેગ પણ લઈ શકીએ. પ્રવેગ તો અગર મારે પ્રવેગ જોઈએ છે તો મારે શું કરવું પડે? તો કે સ્થાનાંતરનું 2 વાર સમયની સાપેક્ષે વિકલન કરો, અથવા તો વેગનું 1 વાર સમયની સાપેક્ષે વિકલન કરો. એટલે અગર મારે પ્રવેગ જોતો હોય તો પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ મારે કરવું પડે dv બાય dt કરવું પડે, અથવા તો d2y બાય dt². આ બેમાંથી જે સારું લાગે એ કરાય. પણ આપણે 1 વાર તો વિકલન કરી ચૂક્યા છીએ અને સ્થાનાંતરમાંથી વેગમાં આપણે આવી ચૂક્યા છીએ. તો આપણે શું કરાય કે આ જે વેગવાળું સ્ટેપ છે એને જ લઈ અને d બાય dt કરી સમયની સાપેક્ષે વિકલન કરી ઓમેગા એ ઇન્ટુ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ છે. ઓકે, આ સમીકરણનું આપણે વિકલન કરીએ તો ફરીવાર જે અગાઉ આપણે રૂલ લાગુ પાડ્યો તો એ જ ઓમેગા એ તો પહેલાં એમનેમ રહેશે જ. અચ્છા, કોસ ઓમેગા ટીનું વિકલન કરવાનું, અહીંયા ટીની સાથે ગુણાયેલું છે ઓમેગા, એટલે ઈ ઓમેગા જે છે આગળ ખેંચવાની, જેમ તમે અહીંયા ઓમેગા આગળ ખેંચી હતી એમ. એટલે એક ઓમેગા એ તો ઓલરેડી તમારી પાસે છે ને આ ઓમેગા તમે આગળ ખેંચશો એટલે સૂત્રની અંદર ઓમેગા સ્ક્વેર એ આવશે. શું આવશે? ઓમેગા સ્ક્વેર એ. અને પછી આ ડી બાય ડીટી કોને મળે? તો કે કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ ને મળે. તો ઇન્ટુ કોસનું થઈ જાય માઇનસ સાઇન, એટલે માઇનસ એક કામ કરીએ આગળ લઈ લઈએ સાઇન અને ઓમેગા ટી પ્લસ ફાઈ. તો આ જે સૂત્ર તમને મળ્યું એ સૂત્ર કોનું મળ્યું? તો કે પ્રવેગનું સૂત્ર તમને ઓમેગા સ્ક્વેર એ ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ મળ્યું. બીજી એક વસ્તુ તો કે તમારું ઓરિજિનલ સૂત્ર તમે જુઓ તો y ઇઝ ઇક્વલ ટુ શું છે? તો કે a સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ છે. તો અહીંયા પણ મને દેખાય જ છે, જો a સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ, તો એની જગ્યાએ તમે શું લગાવી શકો? તો કે y લગાવી શકાય. તો આપણું પ્રવેગનું સૂત્ર જે છે, પ્રવેગનું સૂત્ર શું થઈ ગયું? તો કે a બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર y. પ્રવેગનું સૂત્ર શું થઈ ગયું? a બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર y. પછી જેમ અહીંયા આપણે કિસ્સા લગાવ્યા હતા એ જ કિસ્સા આપણે ફરીવાર અહીંયા લગાવીએ. અગર તમારે y બરાબર 0 લેશો, y બરાબર 0 એટલે કયું બિંદુ? મધ્યમાન સ્થાન, જ્યારે લોલક એની મૂળ સ્થિતિમાં હોય એ બિંદુ. તો શું થાય? અગર તમે y બરાબર 0 લેશો તો y બરાબર 0 તમે અહીંયા મૂકો તો પ્રવેગની કિંમત તમને શું મળી જાય? તો કે પ્રવેગની કિંમત તમને મળી જાય 0. બરાબર. અને બીજું, અગર y બરાબર તમે પ્લસ ઓર માઇનસ એ મૂકશો, શું મૂકશો? પ્લસ ઓર માઇનસ એ. તો અગર તમે y બરાબર પ્લસ ઓર માઇનસ એ મૂકશો તો શું થાય? તો કે પ્રવેગની કિંમત જે છે એ માઇનસ ઓર પ્લસ ઓમેગા સ્ક્વેર એ થાય. શું થાય? કારણ કે y ની જગ્યાએ પ્લસ ઓર માઇનસ એ મૂકવાનું, ઓલરેડી માઇનસ સાઇન એની પાસે છે. તમે y ની જગ્યાએ માઇનસ એ મૂકો તો ઈ માઇનસ ને આ માઇનસ થઈ જાય પ્લસ, તો જવાબ આવે ઓમેગા સ્ક્વેર એ. અગર તમે y ની જગ્યાએ પ્લસ એ મૂકો તો y ની જગ્યાએ પ્લસ એ મૂકશો તો પ્રવેગ ખરેખર આવશે માઇનસ ઓમેગા સ્ક્વેર એ. બરાબર. એટલે અગર y ની કિંમત પ્લસ ઓર માઇનસ એ હોય તો પ્રવેગની કિંમત શું હોય? તો કે a ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓર પ્લસ ઓમેગા સ્ક્વેર એ. બીજી એક વસ્તુ જે સમજવા માટેની છે, અહીંયા થોડીક જગ્યા, ચલો અહીંયા જ આપણે લઈ લઈએ. બરાબર. લગભગ અહીંયા તમને દેખાતું હશે. ચલો, દેખાય છે? અહીંયા આપણે લખીએ. હું તમને એવું કહું છું કે જ્યારે લોલક અહીંયા હોય મધ્યમાન સ્થાન ત્યારે y બરાબર 0 હોય, જમણી બાજુ તમે લઈ જાઓ એટલે y બરાબર પ્લસ એ થાય, અને ડાબી બાજુ તમે લઈ જાઓ એટલે y ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ થઈ જાય. ઓકે. એટલે હવે જે જગ્યાએ y બરાબર 0 હોય, બરાબર, y બરાબર 0 હોય
એ જગ્યાએ શું હોય તો કે y બરાબર 0 વેગ કેવો હોય મહત્તમ, તો એની સામે પ્રવેગ કેવો હોય 0. પણ જ્યારે આ બંને કિસ્સા એવા છે કે આ બંને કિસ્સા માટે તમારો વેગ શું હોય 0, પણ એ બંને કિસ્સા માટે તમને પ્રવેગ જે છે એ પ્રવેગ તો તમને મળશે જ. કારણ કે થાય છે હવે તમે આને કન્ફ્યુઝ નહીં થતા, તમે આને અગર તમે રેખીય ગતિ સાથે સરખાવશો તો 100% તમે કન્ફ્યુઝ થશો. અહીંયા મારી જે ગતિ થાય છે એ ગતિ દોલિત ગતિ છે, જેને રેખીય ગતિ સાથે કોઈ સંબંધ નથી, બરાબર છે. ત્યાં તમે એવી વસ્તુ ભણ્યા હતા કે સ્થાનાંતર ઉપરથી વેગ, વેગ ઉપરથી પ્રવેગ, બરાબર. તો અહીંયા એ જ છે, સ્થાનાંતર ઉપરથી વેગ અને વેગ ઉપરથી પ્રવેગ જ છે. પણ જે સ્થાનાંતરનું સૂત્ર આવે છે એમાં sin ઓમેગા t છે, વેગવાળું સૂત્ર આવે છે એમાં cos થઈ જાય છે, અને પાછું પ્રવેગવાળું સૂત્ર આવે છે એમાં માઇનસ સાઇન થઈ જાય છે. ઓકે, આટલું તમે પહેલા નોંધી લો, પછી આ ત્રણેય જે સમીકરણ જે છે એની ઊંડાણપૂર્વક સમજ હજી હું તમને આપું, જેથી કરીને તમારો કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થાય. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે આગળ વધીએ છીએ. અત્યાર સુધી આપણે સરળ આવર્ત ગતિનું ગાણિતીય સ્વરૂપ મેળવ્યું. ગાણિતીય સમીકરણ ઉપરથી આપણે સ્થાનાંતર માટે y a sin omega t plus phi થાય, વેગ માટે v omega a cos omega t plus phi, અથવા તો v plus or minus omega under root માં a square minus y square. પ્રવેગ માટે a omega square a sin omega t plus phi, અથવા તો a minus omega square y સૂત્ર થાય, એવું આપણે જોયું. હવે આપણે આને આ જે સમીકરણ જે છે એને આપણે આલેખ દ્વારા રજૂ કરવા છે. ટૂંકમાં આપણે સ્થાનાંતર વર્સિસ સમય, વેગ વિરુદ્ધ સમય અને પ્રવેગ વિરુદ્ધ સમય જે છે એના ગ્રાફ જે છે એ આપણે દોરવા છે. તો તમે સમીકરણ જોશો, જે વિદ્યાર્થીઓ મેથ્સના છે એને ઓટોમેટિકલી આઈડિયા આવી જશે કે સ્થાનાંતરનું અગર તમે સમયની સાપેક્ષે વિકલન સ્થાનાંતરનું તમે સમયની સાપેક્ષે જો તમે ગ્રાફ દોરો, બરાબર, તો સૂત્ર જે છે એ સાઇન છે. તો ગ્રાફ આપણને જે આવશે એ સાઇન વિધેય જેવો આવશે. અગર તમે વેગ અને સમયનો તમે ગ્રાફ દોરશો તો વેગ અને સમયના ગ્રાફમાં તમને જુઓ તો cos આવે છે, એટલે કે ગ્રાફ જે છે એ cos નો જે ગ્રાફ બનતો હોય એવો બનશે. અને એની પછી પ્રવેગ અને સમયનો જો તમે ગ્રાફ દોરશો તો એમાં આવે છે માઇનસ સાઇન, સૂત્રની અંદર આવે છે માઇનસ સાઇન, એટલે એનો જે ગ્રાફ જે છે એ માઇનસ સાઇન વિધેય જેવો થશે. તો આપણે ત્રણેય ગ્રાફ જે છે એને વારાફરતી આપણે ડ્રો કરીએ. તો સૌથી પહેલા આપણે લઈ લઈએ છીએ તો કે સમય અને સ્થાનાંતર અને સમયનો આપણે ગ્રાફ દોરવાનો છે. તો સ્થાનાંતર અને સમયનો ગ્રાફ દોરવાનો હોય તો આ રહ્યું એનું સમીકરણ, બરાબર. સમીકરણમાં સાઇન આવે છે એટલે ગ્રાફની અંદર પણ તમારે 0 થી સ્ટાર્ટ કરવાનું. મહત્તમ ગ્રાફ થઈ ગયો, પછી પાછો ત્યાંથી ગ્રાફ જે છે એ બદલાય. આવી રીતના તમને ગ્રાફ મળી જાય. ઓકે, એમાં બી તમારે જો સમયની ચર્ચા કરવી હોય તો સમયની ચર્ચા એવી રીતે કરી શકો. આ એક શૃંગ છે અને આ ગર્ત છે. આ શૃંગ અને ગર્ત આવ્યું એટલે એક દોલન પૂર્ણ થયું. એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે એને શું કહેવાય તો કે આવર્તકાળ ટી કહેવાય. એટલે અહીંયાથી આટલો જે સમય લાગ્યો એ કેપિટલ ટી, એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય ટી. એમાં પણ તમે અહીંયા આગળ આવી જાઓ તો કે આ બિંદુ, બરાબર. તો એ બિંદુએ શું થાય છે કે તો કે હજી તો અડધું ચક્ર પૂર્ણ થાય છે. કેટલું ચક્ર પૂર્ણ થાય છે તો કે અડધું. તો એ અડધું ચક્ર પૂર્ણ થયું એટલે અહીંયા જે સમય હશે એ કેટલો હશે તો કે t/2. અચ્છા, એની તમે આગળ આવી જાઓ એટલે કે હું આ બિંદુની ચર્ચા કરું છું આ, તો ત્યાં આનું પણ અડધું એટલે થઈ જશે t/4. ઓકે, અને અહીંયા શું થશે કે તમારી પાસે જે હતું એમાં તમારે શું કરવાનું છે, હજી પ્લસ ઉમેરવાનું. એટલે આ જે તમારો સમય જે છે એ થઈ જશે 3t/4. એટલે તમે એવું પણ બોલી શકો કે અલગ અલગ સમયને અંતે અહીંયા t બરાબર તમારે 0 છે, t/4, t/2, 3t/4 અને કુલ t માટે તમે શું કર્યું તો કે સ્થાનાંતર વર્સિસ સમય જે છે એનો ગ્રાફ જે છે તમે ડ્રો કર્યો. જો ખૂણાની સાપેક્ષે તમારે જોવું હોય તો ખૂણાની સાપેક્ષે તમે જોઈ શકો. તમારે સાઇન આવે છે એટલે સાઇનનું ટેબલ બોલવાનું. કોનું ટેબલ બોલવાનું? સાઇનનું ટેબલ. sin 0 ની કિંમત શું થાય? આ ખૂણો છે એવું માની લો. આ સૂત્ર જે છે એમાં આ ખૂણો છે તો કે ખૂણો.
તો અગર સાઇન 0 તમે લ્યો તો સાઇન 0 ની કિંમત શું થાય તો કે 0, એટલે જો આ 0 આવી ગયું બરાબર. પછી તમે લ્યો સાઇન 90, તો સાઇન 90 લેશો તો સાઇન 90 ની કિંમત શું થાય તો કે 1 બરાબર. તો સાઇન 90 ની કિંમત 1 એટલે જો આ મહત્તમમાં આવી ગયું. અચ્છા, પછી તમે લખી જ નાખો અહીંયા 90. ઓકે, એટલે ખરેખર ખૂણો છે. બીજું, હવે 90 પછી તમે આગળ વધો એટલે સાઇન થઈ જાય 180, તો સાઇન 180 ની કિંમત શું થાય તો કે 0, તો અહીંયા જે ખૂણો આવશે એ થઈ જશે 180. અચ્છા, ત્યાંથી તમે આગળ વધો એટલે કે સાઇન 270 માટે -1, એટલે અહીંયા જે ખૂણો આવ્યો એની કિંમત છે 270 અને અહીંયા જે ખૂણો આવશે એની કિંમત છે 360. આ બધા ગ્રાફમાં આ જ વસ્તુ લાગુ પડશે બરાબર હોય. પછી એ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો હોય કે વેગ વિરુદ્ધ સમયનો હોય કે પ્રવેગ વિરુદ્ધ સમયનો હોય. હવે આપણે જે નવો ગ્રાફ દોરવા જઈ રહ્યા છીએ એ ગ્રાફ તમારો જે છે એ વેગ અને સમયનો છે. કોનો છે? વેગ અને સમય. અગર વેગ અને સમયનો તમે ગ્રાફ દોરો તો તમે સૂત્રની અંદર જુઓ તો વેગનું સૂત્ર એનામાં આવે છે cos. એટલે હવે આપણે cosનું ટેબલ બોલવાનું એવું માનીને તમે ચાલો. તો cos 0 ની કિંમત કેટલી થાય તો કે cos 0 ની કિંમત 1 થાય બરાબર. તો cos 0 ની કિંમત 1 થાય એટલે જે તમે આ ગ્રાફ ડ્રો કરવાના છો એ ગ્રાફ જે છે એ ડાયરેક્ટ પોઝિટિવથી સ્ટાર્ટ થશે. ક્યાંથી સ્ટાર્ટ થાય? પોઝિટિવથી. ઓકે, પછી તમે આગળ વધો તો કે cos 90 ની કિંમત કેટલી થાય તો કે 0, તો ચલો અહીંયા આવી ગયું 0. ઓકે, પછી તમે આગળ વધો તો કે cos 180 ની કિંમત કેટલી થાય તો કે -1, તો ચલો આ થઈ ગયું તમારું -1. ઓકે, પછી આવી જાવ 270 ની કિંમત કેટલી થાય તો કે 0, તો ચલો આ થઈ ગયું તમારું 0 cos. પછી તમે લઈ લો 360, તો 360 માટે શું થઈ જાય? મહત્તમ. તો આ બિંદુ લઈ લો તમારું મહત્તમ. એટલે cos નો તમે ગ્રાફ ડ્રો કરવા જાઓ તો cos નો ગ્રાફ કંઈક તમને આવી રીતના મળશે. આ તમારો cos નો ગ્રાફ થયો અથવા તો વેગ અને સમયનો ગ્રાફ થયો બરાબર. તમે સૂત્રની અંદર જોઈ લો ગ્રાફની અંદર, તો આ જે કિંમત તમને જે મળી છે એ કિંમત ક્યારે છે તો કે જ્યારે તમારું θ = 0 છે. આ ક્યારે મળી છે તો કે 90 બરાબર. ઉપરનું છે એ જ છે એઝ ઇટ ઇઝ. આ કિંમત તમને 90 એ મળી છે. આ કિંમત ક્યારે મળી છે? 180 એ. આ કિંમત ક્યારે મળી છે તો કે 370 એ, અરે સોરી 270 એ. અને આ કિંમત ક્યારે મળી છે તો કે 360 એ. ઓકે, અને જો તમે આવર્તકાલની દ્રષ્ટિએ જુઓ તો આ તમારું 0, T/4, T/2, 3T/4 અને T. ઓકે, અધરવાઇઝ ઉપરથી તેને ખેંચી લેવાનું નીચે સુધી. એટલે આ તમારો વેગ અને સમયનો ગ્રાફ થઈ ગયો. એની જેવો જ અગર તમારે પ્રવેગ અને સમયનો ગ્રાફ ડ્રો કરવો હોય તો પ્રવેગ અને સમય માટે તમે ખાસ ધ્યાન આપજો એ અને ટી માટે. તો અહીંયા માઇનસ છે. શું છે? સૂત્રની અંદર માઇનસ છે. એટલે અગર આપણે સાઇન 0 ની કિંમત પુટઅપ કરશું તો સાઇન 0 તો 0 જ થાય. ઓકે, પણ પછી આપણે આગળ વધીએ સાઇન 90 કરીએ. શું કરીએ? સાઇન 90. હવે સાઇન 90 જે છે એ સાઇન 90 ની કિંમત 1 થાય, પણ આગળ માઇનસ આવે છે. તો માઇનસ આવે એટલે તમારે શું થશે? -1 થશે. એટલે હવે તમે જુઓ સાઇન 0 ની કિંમત 0 થાય એટલે અહીંયા આવી ગયું. અચ્છા, માઇનસ દર્શાવે છે કે તમારો ગ્રાફ નેગેટિવમાંથી સ્ટાર્ટ થશે બરાબર. પછી તમે જાઓ θ = 90, તો સાઇન 90 ની કિંમત થઈ જાય 1, પણ આગળ માઇનસ છે. તમે ક્યાંક આવી જશો અહીંયા બરાબર. પછી 90 પછી જાઓ 180, તો 180 માટે 0, એટલે તમે આવી ગયા અહીંયા. પછી તમે જાઓ 270, તો 270 માટે ખરેખર એકચ્યુઅલમાં થાય -1, પણ એ -1 ને આ માઇનસ થઈ જાય પ્લસ, એટલે તમને પોઝિટિવમાં મળે. પછી તમે આવી જાઓ 360, તો 360 માં 0, તો અહીંયા પણ શું થઈ જાય? 0. એટલે તમને ગ્રાફ જે છે પ્રવેગ અને સમયનો, તો પ્રવેગ અને સમય માટેનો જે ગ્રાફ છે એ તમને કંઈક આવી રીતના મળશે. ઓકે, એમાં આ તમારું 0 ડિગ્રી થઈ ગયું, આ થઈ જશે 90, આ થઈ જશે 180, આ થઈ જશે 270, આ થઈ જશે 360. આ કળા હું બોલું છું. આ 0, 90, 180, 270, 360 ખરેખર કળા છે. આને તમે વર્તુળમય ગતિ સાથે પણ સરખાવી શકો છો. તમે જો માની લો કે કોઈ પદાર્થ વર્તુળમય ગતિ કરે છે બરાબર. આ કેન્દ્ર છે, આ ત્રિજ્યા છે,
અહીંયા આપણે એવું માનીને ચાલીએ થીટા ઇઝ ઇક્વલ ટુ 0. અગર પદાર્થ અહીંયાથી અહીંયા પહોંચ્યો, કેટલું અહીંયાથી અહીંયા, તો એણે ખૂણો કેટલો બનાવ્યો હોય તો કે 90. બરાબર. એટલે તમે જો ખાલી સ્થાનાંતર જ તમે લેતા હો, સ્થાનાંતર વિરુદ્ધ સમય, એટલે આ ગ્રાફની અંદર તમે જોજો, આ ગ્રાફની અંદર એવું છું થીટા બરાબર 0 થી તમે ક્યાં સુધી કર્યું, થીટા બરાબર 90. ઓકે, તો આ તમારું થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થી થીટા ઇઝ ઇક્વલ ટુ 90. રેડી. પછી તમે ક્યાં આવી ગયા તો કે અહીંયા આવ્યા આ બિંદુએ. તો આ બિંદુએ શું થાય તો કે તમને થીટા કેટલો મળી જાય 180. તો થીટા 180, તો થીટા 180 તમે મૂકો તો આ થીટા તમારું 180. ઓકે, પછી તમે આગળ વધો તો કે અહીંયા આ તમારું થઈ ગયું 270. તો આ 270. ઓકે, અને પછી તમે આગળ વધો એટલે કે 360. તો પાછું 360 તમે પહોંચો તો તમારું શું થઈ જાય તો કે 0. ઓકે, તો આવી રીતના પણ તમે સરખાવી શકો, પણ એ તો ફ્યુચરની અંદર તમારી વસ્તુ આવશે. પણ અત્યારે આપણે જે ભણવાનું છે એમાં આ રીતના આપણે લખી શકાય. બરાબર. ત્રણેયના ગ્રાફ મેં તમને બનાવીને દીધા છે. અગર સેમ વસ્તુ તમારે પેન્ડ્યુલમની અંદર દર્શાવવું હોય, લોલકની અંદર, તો અહીંયા શું છે તો કે y બરાબર 0 છે. અહીંયા આ બિંદુએ શું આવશે તો કે y ઇઝ ઇક્વલ ટુ પ્લસ a આવશે. આ બિંદુએ શું આવશે તો કે y ઇઝ ઇક્વલ ટુ માઇનસ a આવશે. તો હવે આપણે એવું ભણી ગયા કે જે જગ્યાએ y બરાબર 0 હોય, શું હોય, y બરાબર 0, તો જે જગ્યાએ y બરાબર 0 હશે તો તમે સૂત્રમાં જુઓ તો y બરાબર 0 તમે અહીંયા મૂકો તો આ 0 થઈ ગયું. તો તમને વેગ કેવો મળશે, મહત્તમ. એટલે આ જગ્યાએ વેગ મહત્તમ હોય, એ પ્લસ ઓર માઇનસ હોય પાછો. બરાબર. એ જગ્યાએ પ્રવેગ શું હોય તો કે 0. ઓકે, કારણ કે પ્રવેગના સૂત્રમાં માઇનસ આવે છે. એવી રીતે અહીંયા તમે આવી જાઓ આ બંને બિંદુએ, તો અહીંયા શું છે, પ્રવેગ જે છે એ મહત્તમ, અહીંયા પ્રવેગ જે છે એ પણ શું થાય, મહત્તમ. પણ બંને જગ્યાએ તમારા વેગ જે છે એ શું થઈ જાય, 0. અહીંયા પણ વેગ તમારું જે છે એ શું થઈ જાય, 0. ક્લિયર. આટલી વસ્તુ. પછી આને આ વસ્તુ અગર તમારે આવર્તકાલના સ્વરૂપે લખ્યું હોય તો તમને બુકમાં એક ટેબલ પણ આપ્યું છે. તો ટેબલમાં પણ તમે વસ્તુ લખી શકો છો કે ટેબલની અંદર તમને આવર્તકાળ આપ્યું છે અને આવર્તકાળની સામે અલગ અલગ સ્થાનાંતર વેગ અને પ્રવેગ માટે તમને લખવાનું કીધું છે. તો ચલો પહેલાં આપણે લખી દઈએ સ્થાનાંતર. સ્થાનાંતર, એની નીચે આવી જાય વેગ, એની નીચે આવી જાય પ્રવેગ. પછી અલગ અલગ તમે બિંદુ લઈ લો. દાખલા તરીકે પહેલાં તમે લ્યો t/4 માટે, તો t/4 માટે કિંમત મૂકો, t/2 માટે કિંમત મૂકો, 3t/4 માટે કિંમત મૂકો અને કુલ t માટે તમે કિંમત મૂકો. બરાબર. તો કોષ્ટક તમે બનાવો તો જ્યારે t/4 હોય, શું હોય t/4, તો t/4 માટે સ્થાનાંતર કેવું થાય છે તો કે મહત્તમ, કારણ કે આ sin 90 થઈ જાય. sin 90 એટલે શું થઈ જાય, 1. એટલે તમારું સૂત્ર જે છે એ y બરાબર શું આવી જાય તો કે a. અચ્છા, t/2 માટે શું થઈ જાય તો કે 0. તમને અહીંયા પણ દેખાય છે 0. 3t/4 માટે શું થઈ જાય તો કે -a અને t માટે શું થઈ જાય તો કે 0. એવી રીતે તમે વેગમાં આવી જાઓ તો વેગની અંદર જ્યારે t/4 હોય તો t/4 હોય. બરાબર. જ્યારેથી તમે શરૂઆત કરો છો, બરાબર, આમાં એક શરૂઆતમાં આપણે ભૂલી ગયા, એક ખાલી ટીનું તમારે લખવાનું. બરાબર. એ પણ આપણે લખી જ દઈએ સાથે સાથે, એટલે એમાં કન્ફ્યુઝન આપણને થાય નહીં. આ તમે t/4 નું કરો અને એક પ્રારંભિક t બરાબર 0 માટે તમે કરો. ઓકે, તો અહીંયા એવું થશે કે આ તમારું થઈ ગયું a, પણ આ થઈ જશે 0. એવી રીતે તમે અહીંયા આવી જાઓ તો આ સૂત્રની અંદર જ્યારે t બરાબર તમે 0 મૂકશો અથવા તો y બરાબર તમારે 0, એટલે તમારું સૂત્ર શું આવશે તો કે ઓમેગા a, મહત્તમ કિંમત તમને મળશે. એટલે અહીંયા આવી જશે ઓમેગા a. અચ્છા, 90 ઉપર શું આવી જશે 0, પછી શું આવશે 180 ઉપર માઇનસ ઓમેગા a, પછી શું આવશે 270 ઉપર 0 અને પછી શું આવશે 360 ઉપર પ્લસ ઓમેગા a. ઓકે, એવી રીતે પ્રવેગમાં જાઓ તો પ્રવેગમાં શું છે તો કે પ્રવેગમાં પહેલાં આવશે 0, તો કે 0, પછી શું આવ્યું તો કે માઇનસમાં 90 માટે શું આવ્યું માઇનસમાં, એટલે અહીંયા શું આવશે માઇનસ ઓમેગા સ્ક્વેર a. તો અહીંયા આવશે માઇનસ ઓમેગા સ્ક્વેર a. પછી શું આવ્યું 180 માટે 0, તો 180 માટે 0, પછી આવ્યું 270 માટે પ્લસમાં, તો પ્લસ ઓમેગા સ્ક્વેર a અને 360 માટે 0. આમે શું કીધું તો કે આવર્તકાળ જે છે
એનું કોષ્ટક બનાવ્યું. તમે થીટાવાળું કોષ્ટક એ બનાવી શકો. 0, 90, 182, 73, 60 વાળું કોષ્ટક એ તમે બનાવી શકો. તો આ વસ્તુ જે છે વિદ્યાર્થી મિત્રો એ આપણી બેઝિક વસ્તુ છે. જો આ તમને ક્લિયર હશે ને તો આગળની થિયરીઓ જે છે એ ઓટોમેટિક તમને ક્લિયર થઈ જશે. તો આ થિયરી ઉપર તમે વધારે ફોકસ કરજો અને રિવિઝન કરજો. તો આજનો લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં પછી આપણે આગળની થિયરી ભણીશું. ચલો આને કોપી કરી લ્યો.